Aoudbillahiminashaitanirrajim, bismillahirrahmanirrahim. આજની તારીખ સામદી 26 ઓક્ટોબર 2019 આજે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદતની રાત હતી અને ઘણી ખુશી ઉપજે છે કે માશાલ્લાહ આપણા સામે એક ઝાકીર હુસૈન છે, નવા ખાન છે અને અહીંયા જે મહેફિલ ઝીનબ છે અહીંયા પોતે રોનક લઈ આવે છે હર ફેરે અને તેને પણ આજ ફેરે વાપસ નસીબ થયું છે ઝિયારત ઇમામ હુસૈન અલૈહિસ સલામ કે જે અહમ એક ખુદા તરફથી તોહફો હોય છે. જ્યારે ખુદા કોઈ મોમીનને ચાહે છે તો તેને ઇમામ હુસૈન અલૈહિસ સલામની ઝિયારત નસીબ કરાવે છે. તો આપણે આપણા ભાઈ મોહમ્મદ અબ્બાસને પૂછશો કે સૌથી પહેલાં પાછું તમારું ઓળખાણ કરાવો કે જે તમને ના ઓળખતા હોય. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ જમી વરહમતુલ્લાહિ વબરકાતુ. તો મારું નામ છે મોહમ્મદ અબ્બાસ. હું ઉમેદ અલી લદ્દાનો છોકરો, originaire de Majenga. Majenga, bon, déjà va rester 2002, on a quitté Majenga, on est venu à La Réunion. Réunion mais આવ્યા 2002, મારા મા બાપ જ એવા છે. હું પછી અહીંયા 2013માં અહીંયા ફ્રાન્સ પારિસ ખાતે આવ્યો ભણતર માટે. મારી ભણતર કંટ્રોલ de gestionની હતી, donc માસ્ટર સુધી હું કર્યો. ભણતર થઈ ગઈ ને બસ હવે લગભગ 2-2.5 વર્ષ થયા હું કામ કરું છું, toujours en contrôle de gestion. તો ઇન્શાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બસ અલ્લાહના ફઝલો કરમથી આ વર્ષે પાછું વળી નસીબ થયું. ગયા વર્ષે નસીબ થયું હતું, આ વર્ષે વળી પાછું નસીબ થયું. આ વર્ષે વળી મમ્મા અને પપ્પા 2 જણા સાથે હતા. અલ્હમ્દુલિલ્લાહ 2 જણા સાથે હતા અને કોમિતે વોયાજ આપણું અહીંયા જે પારીનું છે એના મહેફિલે ઝૈનબ અને મોહમ્મદ ઇમામ બારગાહ 2 જમાતનું જે આપણું ઓલું કોમેમાં હતું એ કર્યા. બધે થઈને અમે 24 જણા હતા. અલ્હમ્દુલિલ્લાહ બધેની દુઆથી અમે સરખાઈથી ગયા, સરખાઈથી પાછા આવી ગયા. પછી ઇન્શાલ્લાહ કબૂલ કર્યો. બધે માટે દુઆ કરી છે અમે, બધાને નસીબ થાય ઇન્શાલ્લાહ. આ બહુ મખસૂસી જે આપણી ઇમામ હુસૈનની જે છે, જેમ કે જુમેરાતના તમે આવો તો ઇમામ હુસૈનની અરાફાતના દિવસે છે કે ઇમામ હુસૈનની આ એક ખાસ જે મખસૂસી જે મોટામાં મોટી જે મખસૂસી છે એ આ અરબઈન છે. તો અરબઈનમાં હર વર્ષે બસ વધારે જ સંખ્યા વધતી જ જાય છે. અલ્હમ્દુલિલ્લાહ આ વર્ષે ઘણું ઈરાની આજ ફેરે બહુ જાજા હતા. ઈરાની માટે આજ ફેરે ના વિઝાની જરૂર હતી, કાંઈ નહોતું. તે લોકો બધે ચાલીને આવતા હતા. આપણે માર્ચ કરે છે આજે, આપણે અલ્હમ્દુલિલ્લાહ માર્ચ આપણે નસીબ થયું. આપણે નજફથી કરબલા કરે છે, પણ એ લોકો તો ક્યાંથી એ લોકો આવે છે. એ લોકો તો ઘણા કુમથી આવે છે, ઘણા મશહદથી માર્ચ કરીને એ લોકો આવે છે. ફોન દે કિલોમીટર કેટલા દિવસનું માર્ચ હોય છે. તો બધેની જોશ પ્રમાણે બધેનું સમજો ને, બધેનું ખુદા એ લોકોનું બધીને નેક તોફીક આપે છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણને આજ ફેરે નેક તોફીક મળી. ઘણા નવા હતા, ઘણા પાછા ઘણી ફેરે બધાને નસીબ છું છે. બસ ઇન્શાલ્લાહ કબૂલ કરે આપણે ઇન્શાલ્લાહ. તમારે એતાપ શું હતી? તમે અહીંયાથી તો તમે જે કોમિતે વયાજમાં હતા તો તમારે એતાપ શું હતી? તમે પહેલાં ક્યાં એસ્કાલ કર્યા, પછી ક્યાં ગયા, કઈ ઝિયારત કર્યા, એ બારામાં જરાક. એટલે આ કોમિતે વયાજનું ફક્ત આપણું પેકેજ હતું એ ઈરાકનું જ હતું. એટલે ઈરાક આપણા જેટલા માસુમીનની છે ઝિયારત અમે ઈરાક જ કર્યા. અમે અહીંયાથી પારીથી ઉપર્યા, ઓના ફેસ્કાલ ઇસ્તંબુલ કર્યા, ઈરાકમાં તુર્કીમાં પાડો. પછી અમે ડિરેક્ટ બગદાદ ઉતર્યા આજ ફેરે. ઓને pas descendu à નજફ ના ઉતર્યા, અમે બગદાદ ઉતર્યા કારણ કે બધી આજ ફેરે વોલ બધી પ્લેન હતી. તો મેં બગદાદ ઉતર્યા. હવે બગદાદ મારા માટે પહેલી વાર હતું. c'est vraiment impressionnant. c'est બહુ અકલી તપાસ થાય, નીકળવાટાને અકલી તપાસ થાય, ઘણી વાર લાગે. alors que નજફમાં ઘણી સહુલિયતથી આપણે બહાર નીકળી શકીએ છીએ. આ બગદાદમાં ઘણી અમને પણ વાંધો, અલ્લાહનું શુકર વાંધો નહીં એવો, પણ c'était vraiment difficile. par rapport à નજફ, બગદાદ c'était plus difficile. પછી અમે બગદાદથી અમે ડિરેક્ટ નજફ અમે આવ્યા. નજફ અમે લગભગ 2 રાત રોકાના, બહુ ઓછું હતું અમારું. 2 રાત રોકાના અમે ઇમામ અલીની ઝિયારત કર્યા. અલ્હમ્દુલિલ્લાહ મેં ઓલી ઝિયારત ઓલી મસ્જિદ કુફા અમે કરી શક્યા, સહેલાઈ કરી શક્યા. મેં રાતનો ટાઈમ લીધા હતા કારણ કે હમણાં ગરમી બહુ છે. ગરમીના સવાર dans la journée fait 40 degrés, 40 ડિગ્રી થતી હોય, ગરમી બહુ હોય છે. તો અમે લગભગ બધું રાતના કર્યા. તો મસ્જિદે સહેલા ને મસ્જિદે કુફાએ પણ અમે રાતના કર્યા. તો અલ્હમ્દુલિલ્લાહ માણસ પણ ઓછું હતું કારણ કે દિવસના દિવસ માણસ જાજુ હોય છે. પછી અમે માર્ચ ચાલુ કર્યા. તો આ વર્ષે પણ એક નોવેટી હતી. હર વર્ષે અમે ઓફિસ 3 jours 3 દિવસમાં કરતા હોય છે. સુબહ નમાઝ પઢીને આપણે નીકળે, આખો દિવસ ચાલે ને મગરીબ સુધી આપણે આપણો જે પોઈન્ટ ઓલું હોય ધારીવે પહેલી રાતનું બીજી રાતનું, તો એમાં આપણે આવી જાય છે. પણ આ વર્ષે એકદમ ગરમીના લીધે
on a préféré faire la marche la nuit. તો એ રાતના અમે કર્યા તો vraiment ઘણી સહુલિયત ને ઘણું અમે ચાલી શકતા હતા. એ જસ્ટ દાખલા પ્રમાણે કે જ્યાં અમે 3 દિવસનો માર્ચ કરવાના હતા અહીંયા અમે 2.5 દિવસમાં કરી નાખ્યા એમ. પછી qu'on a fait la nuit, એટલે રાતના અમે મગરીબ બાદ અમે જમી કરીને નીકળતા હતા. અમે આખી રાત ચાલતા હતા સુબહ સુધી. તો અમારું temps પ્રમાણે ને ઓલું મોસમ પ્રમાણે vu qu'il fait un peu plus frais, il fait bon, થાકોરો ઓછો લાગતો તો ઘણું ચાલતા હતા même. Là où on devait faire par exemple 600 poteaux, on faisait peut-être un petit peu plus. Voilà. એટલે અમે જલ્દી પહોંચી ગયા. રસ્તામાં તમને કઈ દેખાનું અનુભવ ત્યાં જ ફેરે હર ફેરે જે હોય છે ક્લાસિક બધું મહેમાન નવાજી ઈરાકી વતની લોકોનો, તો આજ ફેરે કંઈ તમને એવું કંઈ દેખાનું સ્પેશિયલ કંઈ કહેતું કે જે દર વર્ષે ના દેખાતું હોય? હવે જો આ માર્ચ દરમિયાન તો vraiment ઘણી આપણને દેખાતું હોય છે, મોજીઝા જ હોય છે હર આપણને. હવે સૌનું રસોટી પ્રમાણે ને આપણને ખિદમત તો લાજવાબ છે vraiment, c'est impressionnant. હવે આ વર્ષે આપણા ઘણા મોકીબ, જેમ આપણું ખોજાનું હતું આપણા તના મડાગાસ્કરથી આપણું એક મોકીબ હતું 470માં હતું, જે vraiment voilà એનું થયું તો આફિશ ને બધું નીકળ્યું હતું. તો એમાં આપણા ઘણા બધે જન બધે ખોજા આપણે એમાં ખિદમત કર્યા છે, આખી રાત ખિદમત કર્યા છે, જવાર ને બધું ખાવા પીવાનું નિસવાનું બધું એ લોકો દીધા છે. તો એ એક્ઝેક્ટલી c'était voilà le મોકીબ à faire એમ. આપણે જેટલા જમવાનું બધું જમવાનું અહીંયાની સ્પેશિયાલિટી c'était un grec, c'était un kebab જેવું હતું મોફુમાં દાતું. એમાં હોય છે ને કે ગોશ હોય છે મોફુમાં નાખીએ તો આપણું on avait fait ils avaient fait sandwich kebab જેવું હતું. પછી મોકીબ en soi aussi c'était vraiment très bien aménagé, toilettes, douche etc. vraiment impressionnant, બહુ આબાદ હતું. એમાં બધી આપણે જવાર એટલે આપણા ખોજાનું જ નહોતું, બધે આવતા હતા. જે આવે toute façon મોકીબનું એમ હોય છે કે જે આવે જવાર હુસૈન આવે આપણે એ લોકોને ના પાડશે કે લોકો આવે, એ લોકો સુએ આરામ કરીને હાયલા છે, એ લોકો બધે આવતા જાય ને જતા જાય એમ હતું. 700માં હોય છે, 800, 900, 1000માં હોય છે. આપણા ઇન્ડિયા પાકિસ્તાન આપણને ચાય મળે, ઓમલેટ મળે ને બધું મળતું હોય તો અલ્હમ્દુલિલ્લાહ c'était vraiment impressionnant. પછી ઓલા હોય છે શબી પણ હોય છે, બધે માકેત હોય છે કરબલાનું. એ આપણે જેમ આપણે હમણાં થોડાક અઠવાડિયા પહેલાં આપણે કેસ દ થિયેટર હતું આપણું, તો આપણને જરાક બધું યાદ આવે એમ, બધું યાદ આવે એવું જ બિલકુલ બધું શબી બનાવ્યા હતા. બોલા આપણને બસ એમ થાય કે બસ ક્યારે કરબલા પહોંચે આપણે એમ થાય. હવે મારો છેલ્લો સવાલ કે ઘણા લોકો કુરબાની આપતા હોય છે એના બધું જે હોય ખર્ચો એ બધું ભેગું કરતા હોય કે જેથી કરીને ઇમામની ઝિયારત કરી શકે હર વર્ષે. તો આજે છે આપણે ઝિયારતમાં જઈએ, આપણે નિયત કરીએ કે મને જવું છે ઝિયારતમાં, પછી આપણા જિંદગી માટે શું આ લઈ આવે છે? આમ બેશક એ તો કંઈ પોઝિટિવ હશે, કંઈ બરકત હશે, પણ અમને જાણવું હતું જરાક રિટોર્ડ એક્સપિરિયન્સ કે આપણે શું મળે છે આ જવાથી, આમ ઇમામની ઝિયારત કરીને પછી આપણે શું મળે છે આપણા જિંદગીમાં? આ સવાલ vraiment pertinent છે. જો અલ્લાહની રાહમાં તમે એક આપશો તો તમને સામેથી 10 મળશે, સમજ્યા ને. ઇમામ હુસૈનની ઝિયારત એવી છે, ઝિયારત તો વાજિબ નથી, c'est pas comme le હજ આપણામાં એમ છે કે આપણા ઉપર આવી જાય પૈસા આપતો તો આપણે વાજિબ. આ ઇમામ હુસૈનની ઝિયારત વાજિબ, પણ આ એક જાતનું આપણે એમ કહી શકીએ કે તમે એમાં પૈસા કુરબાન કર્યા, તમે એમાં તમારી તાકાત દીધા, તમારો પૈસો એમાં બધું જાન તમારી ખલાસ થઈ, એનું રિટર્ન એક્સપિરિયન્સ તો vraiment પોઝિટિવ જ હશે. એટલે હર વર્ષે તમે જો છો ને કે એ વધારે તમને સમરાશે કે હજમાં હાલો 1 વર્ષે કે 2 વર્ષે જતા હોય, પણ ઝિયારતમાં ઇન્સાન જવાર લોકો શિયાએ અલી વધારે જાય છે, વધારે સંખ્યા વધારે હોય છે ઝિયારતમાં. એટલે શુરુમાં એના પછવાડે કંઈક હશે કે ઇમામ હુસૈન પાસે આપણે રોકલું દે છે તો આપણે પાછું રોકલું દઈ દેતા છે જ્ઞાન એનાથી વધારે મળતું હશે. ને એનું રિટર્ન એક્સપિરિયન્સ એ આપણી જિંદગીમાં આવા પછી આપણી જિંદગીભર ચાલુ હોય છે. પછી હવે આપણે કેવી રીતના એને ઓતરોતોનીર કરે છે અને કેવી રીતના આપણે પકડી રાખે છે, કારણ કે તમને ખબર છે ને આપણી ઝિયારતની કબૂલિયાત એક એ છે, શરત એ છે કે તમારામાં કંઈ બદલાવ
બદલાવ આવે. તમે આવો, તમે તમારા વતને પહોંચો, vous devez pas être la même personne que vous y étiez avant. સમજ્યા ને? તો એ બદલાવ જો આપણામાં હોય તો ઇન્શાલ્લાહ ઝિયારત કબૂલ છે ને એના વસીલાથી આપણને ઘણું આપણને ફાયદો પહોંચી શકશે ઇન્શાલ્લાહ. બસ મેર્સી બહુ કે તમે થોડોક ટાઈમ આપ્યા ખોજા ટીવી માટે અને બસ ઇન્શાલ્લાહ દુઆની સાથે કે આ ઝિયારત તેને અલ્લાહ કબૂલ કરે, તંદુરસ્તી આપે, બરકત આપે અને આવતી સાલ પણ આપણને નસીબ થઈ આ ઝિયારત ઇમામ હુસૈન અલૈહિ સલામ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद.